start living like God. Be ready. God is ready to enter into your life. And do you know, this is the only tragic situation. It is only a painful thing. That you cannot cry because you are not living like God. ઈશ્વરને તમારી જિંદગીમાં આવવું છે એનો મતલબ તમે ઈશ્વર બની ગયા, તમે ઈશ્વર જેવું જીવતા થઈ ગયા. એ ભરોસાથી થયો, એ ભરોસાથી તમને જન્મ આપ્યો હતો. એ સરળતા, એ સહજતા, એ નિર્દોષતા, એ જે હતી એ ઈશ્વરનું સ્વરૂપ હતું. એ તમને આપ્યું હતું. એ રીતે જીવવાનું હતું, ઈશ્વરની જેમ જીવવાનું હતું. અને તમે શરૂ કરી શકો, ગમે તે ઉંમર થઈ શકાય. સરળ, સહજ, નિર્દોષ, નિસ્વાર્થ અને માત્ર પ્રેમ અને પ્રેમ અને પ્રેમ. લાગણીઓથી જીવતો માણસ, નિસ્વાર્થ ભાવે નિર્દોષતાથી જીવતો માણસ ઈશ્વર છે. બસ તમે આ જીવવાનું શરૂ કરો. અને જો આવું ન જીવી શકાય તો એ દર્દ છે. મીઠા મીઠા પ્યારા પ્યારા દર્દ. કેમ કે ઈશ્વર એ તો પ્રેમિકા છે ને આપણી. આપણે ને એની વચ્ચે પ્રેમનો સંબંધ છે. અને જો પ્રેમિકા વચ્ચે મિલાપ ન થાય, મિલન ન થાય, તો વિરહની વેદના રડાવશે કે નહીં રડાવે? અને આમ માનવી સામાન્ય જો નથી મળતો તો આપણે રડી પડીએ છીએ. તો આ તો પરમાત્મા બ્રહ્માંડનો સર્જક, એના પ્રેમમાં છીએ આપણે. અને એ ના મળે, જે તક મળી તે ઈશ્વર જેવું જીવવાની, એવું ન જીવાય તો રડવું જ પડે, રડવું જ પડે. મીરાની જેમ રડવું પડે. કેમ કે હવે તમે જીવનમાં ઈશ્વરને આમંત્રણ આપી દીધું છે. તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે. હું તો ઈશ્વર બનીને હવે જીવી રહ્યો છું. હવે તું મોડું કરીશ, હા તો મને તકલીફ પડે છે, મને તારા વગર ફાવતું નથી. બસ આ દર્દથી જીવો.